ગુડ મોર્નિંગ. તો આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. તો આજે આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે સમજવાનું છે. એમાં મેં 4 પાર્ટમાં આ લેક્ચર વિભાજિત કરેલા છે. સૌપ્રથમ તો ચોરસની પરિમિતિ, ત્યારબાદ લંબચોરસની પરિમિતિ, ચોરસનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ. આ વાત સમજતા પહેલાં આપણે ચોરસ છે એના વિશે માહિતી મેળવી લઈશું. અહીંયા મેં એક ચોરસ દોરેલો છે, તમને દેખાતું છે. હવે આ જે તમને દેખાય છે, એક જ મિનિટ, આ જે તમને દેખાય છે એ શું છે? બાજુ. આને કહેવાય બાજુ. આને શું કહેવાય? બાજુ જ કહેવાય. આને પણ બાજુ જ કહેવાય. આને પણ શું કહેવાય? બાજુ. તો ચોરસમાં તમે જોઈ શકો છો બાજુ આપેલી છે. કેટલી બાજુ છે? 1, 2, 3 અને 4. અને આ ચારેય બાજુ છે એક સરખી જ હોય છે. શું લેવા? કારણ કે અહીંથી લઈને અહીંયા સુધીનું માપ રહ્યું એ 2 સેન્ટીમીટર હોય, તો અહીંથી લઈને આ માપ પણ કેટલું હોય? 2 સેન્ટીમીટર હોય. અને જો આ 2 સેન્ટીમીટર હોય તો તેની સામેની બાજુ પણ કેટલું હોય? 2 સેન્ટીમીટર હોય. હવે આપણે જોયું ચોરસની એક બાજુનું માપ સરખું હોય તો બીજી બાજુનું માપ સરખું હોય. તો ચોરસની બીજી બાજુ 2 છે, તો એની સામેની બાજુ પણ કેટલી થાય? 2 સેન્ટીમીટર થાય. સમજાણું? તો હવે આના આધારે આપણે પરિમિતિ સમજવાનો પ્રયત્ન કરશું. હવે પરિમિતિ હું તમને કહી દઉં કે જે આ એક સ્થાન છે ત્યાંથી આપણે ચાલુ કરવી અને જ્યાંથી લઈને પાછા તે સ્થાને આવી એ સ્થાનનો સરવાળો કરવાનો એટલે પરિમિતિ કહેવાય. ક્ષેત્રફળ કોને કહેવાય? અંદરની વસ્તુ છે એમાં કેટલી વસ્તુ સમાય છે એનું માપ કરવી, તો એને શું કહેવાય? આને ક્ષેત્રફળ કહેવાય. અને આ જે બોર્ડર તમને દેખાય એને શું કહેવાય છે? પરિમિતિ. તો હાલ આપણે ચાલુ કરવી લેક્ચરની. હવે ચોરસની પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. આ વસ્તુ આપણે હમણાં સાબિત કરી હતી. તો અહીંયા જો લંબાઈ આપેલી છે, કેટલી લંબાઈ છે? 4 વખત લંબાઈ છે. તો આ ચારે લંબાઈનો શું કરવાનો? સરવાળો. તો લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. તો કેટલી વખત લંબાઈ થઈ? 4 વખત લંબાઈ. એટલે 4 ગુણ્યા લંબાઈ લખીએ કાંઈ. તો આ જે આપણને સૂત્ર મળ્યું 4 ગુણ્યા લંબાઈ, જેમાં લંબાઈને L વડે દર્શાવેલો છે, તો આપણું સૂત્ર શું થાય છે? 4 ગુણ્યા લંબાઈ. હવે એના આધારે આપણે દાખલા ગણવાનો પ્રયત્ન કરશું. આ એક ઉદાહરણ આપેલું છે, એ પહેલાં ઉદાહરણ સમજી લેવી. હવે આ એક ચોરસ છે. આ ચોરસ છે, એ ચોરસની બધી બાજુ કેવી હોય? સમાન હોય. તો એક બાજુનું માપ આપણને આપી દીધેલું છે, કેટલું? 2 સેન્ટીમીટર. તો આ બાજુનું માપ કેટલું થાય? 2 સેન્ટીમીટર. તો તેની પાછળની બાજુનું માપ કેટલું થાય? 2 સેન્ટીમીટર. અને એની સામેની બાજુ કેવી રીતે થાય? 2 સેન્ટીમીટર. તો આ બધી બાજુનો આપણે સરવાળો કરવી તો આપણને શું મળી જાય? પરિમિતિ. તો ચોરસના પરિમિતિનું સૂત્ર શું હતું? 4 ગુણ્યા લંબાઈ. એટલે 4 છે, 2 સેન્ટીમીટર આપણને આપેલું છે, 2નો ગુણાકાર કર્યું એટલે કેટલો મળે? 8 સેન્ટીમીટર મળી ગયું. તો આપણને શું મળે? ચોરસની પરિમિતિ. હવે એના આધારે થોડાક દાખલા આપેલા છે, એ દાખલા ગણવાનો આપણે પ્રયત્ન કરશું. સૌપ્રથમ તો હું એક ચોરસ લઈ લઉં એટલે તમને સમજવામાં સરળતા પડે. મેં એક ચોરસ લીધેલું છે, જેમાં એક બાજુનું માપ કેટલું આપેલું છે? 25 સેન્ટીમીટર. તો તેની સામેની બાજુ પણ કેટલી થાય? 25 સેન્ટીમીટર. અને બાજુનું માપ કેટલું થાય? 25 સેન્ટીમીટર. અને એની સામેની બાજુ કેટલું થાય? 25 સેન્ટીમીટર. આ તમને સમજાઈ ગયું હશે. હવે ત્યારબાદ આપણે ગણતરી કરીશું. તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું હતું? લંબાઈ ગુણ્યા 4 એટલે 4L થાય. હવે આપણને સૂત્ર પ્રમાણે 4 મૂકી, લંબાઈ કેટલી આપેલી છે? 25. તો 25 તો કેટલા થાય? 100. અને એ ન આવડે તો અહીંયા બાજુમાં જવાનું, હળવેક દેરણ આ બેનું શું કરી નાખવાનું? ગુણાકાર કરી નાખવાનું. 4 પંચા 20. એટલે અહીંયા આવશે મીંડું અને બગડો આવશે ઉપર. 4 દૂને 8, 8 ને 2 10. એટલે કેટલા આવ્યા? 100 આવ્યા. હવે આ જે 100 આવ્યા એનો એકમ શું છે? સેન્ટીમીટર. તો પાછળ એકમ લખો પણ ફરજિયાત છે. જે આપણને શું મળ્યું? ચોરસની પરિમિતિ મળી ગઈ. એના આધારે હવે આપણે બીજો દાખલો ગણશું. બીજા દાખલામાં એનું માપ કેટલું આપેલું હતું? જોઈ લેવી. 14 સેન્ટીમીટર લંબાઈ આપેલી છે. કેટલી છે? 14 સેન્ટીમીટર. તો આપણે પહેલાં એક ચોરસ દોરશું. આમ એક ચોરસ લઈ લીધો. ચોરસનું માપ કેટલું હતું? 14 સેન્ટીમીટર. તો આ બાજુ કેટલું થાય છે? 14 સેન્ટીમીટર.
આ બાજુ કેટલું થશે 14 સેન્ટીમીટર અને આ બાજુ પણ કેટલું થશે 14 સેન્ટીમીટર. ચોરસના પરિમિતિનું સૂત્ર યાદ કરો. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. 4 સૂત્ર પ્રમાણે છે, લંબાઈ કેટલી આપેલી છે 14. હવે 14 કેટલા થાય નથી આવડતું, તો આપણે શું કરશું 14 ગુણ્યા 4 ચોકે ચોકે 16 અને અહીંયા આપણે એકડો મૂકી દઈશું. 4 × 4 ને 1 5 કેટલા થયા 56. તો 56 શું આવશે સેન્ટીમીટર એનો એકમ છે, એટલે તેનો એકમ ડાયરેક્ટ કરીએ તો 1400 કેટલા થાય 56. તો આ રીતના પણ આપણને મળી શકે છે. હવે તમે જોઈ શકો છો કે આપણે જે દાખલા ગણ્યા એના ઉદાહરણ આપણને આપેલા હતા. એ ઉદાહરણના આધારે તમારે બીજા દાખલા ગણવાનો પ્રયત્ન કરવા છે. 4 દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે, આ 4 દાખલા, અને બાકી હું હવે આગળ ચલાવું છું. હવે એક અહીંયા બીજું એક ઉદાહરણ આપેલું છે, એને સમજવાનો પ્રયત્ન કરીશું. એક ચોરસ છે અને એની ચોરસ ચાદર છે. શું છે ચાદર, અને એની લંબાઈ છે 3 મીટર આપેલી છે. અને આ ચાદરની ચારે બાજુની કિનારી ઓટવાની છે, અને આ ચાદરની કિનારી ઓટવાનો ખર્ચ 1 મીટરના 6 રૂપિયા છે. હવે અહીંયા આપી દીધું 1 મીટરના 6 રૂપિયા છે. તો પહેલાં આપણે એની પરિમિતિ શોધશું. એટલે પરિમિતિ કેટલી મળશે 4 ગુણ્યા લંબાઈ કેટલી આપેલી છે 3 આપેલી છે. તો 4 ગુણ્યા 3 4 તેરી 12. અહીં કેટલા મળ્યા 12 મીટર આપણને કાપડ મળી ગયું છે, એટલે કે ચાદર આપણને મળી ગઈ છે. 1 મીટરના કેટલા રૂપિયા હતા 6 રૂપિયા. તો 12 મીટરના કેટલા હશે 12 મીટરના કેટલા હશે એને ગણવાનું છે. તો 12 ગુણ્યા 6 ના છેદમાં 1 ચોકડી ગુણાકાર કર્યો છે. 12 × 6 72. તો કેટલા થાય છે 72 રૂપિયા થાય છે તમારે. સમજાઈ ગયું. જો અહીંયા આપેલું છે કેટલા રૂપિયા થયા 72 રૂપિયા. હવે એના આધારે ઉદાહરણ આપેલા છે, ઉદાહરણ ગણવાનો પ્રયત્ન કરશું. એક ઉદાહરણ હું ગણીશ અને એક ઉદાહરણ તમારે હોમવર્કમાં ગણવાનું છે. તો હું એક ચોરસ દોરીશ. પહેલાં હાલો એક ચોરસ લઈ લઉં છું. અમે ચોરસ લીધું છે એક, અને એ ચોરસનું માપ કેટલું છે 35. તો સામેની બાજુ પણ કેટલું થશે 35. જો આ બંને સામેની બાજુ 35 હોય તો બાજુનું માપ કેટલું થાય 35, કારણ કે ચોરસ છે. ચોરસની બધી બાજુ કેવી હોય સમાન હોય. તો બધી બાજુનું માપ સરખું થઈ ગયું 35 35 35. હવે એની આપણે ચોરસની પરિમિતિ પહેલાં શોધવાની. ચોરસની પરિમિતિ બરાબર શું હતું 4 ગુણ્યા લંબાઈ. યાદ છે કે ભૂલી ગયા? યાદ છે ને? હા. તો 4 આપણને સૂત્ર પ્રમાણે લંબાઈ કેટલી આપેલી છે 35. આનો ગુણાકાર આપણને આવડતું નથી, તો આપણે શું કરશું બાજુમાં ગણશું. તો અહીંયા 35 લઈ લીધા, અહીંયા 4 લીધા. 4 × 5 = 20. અહીંયા ઉપર આવી ગયો બગડો. 4 તેરી 12, 12 ને 2 14. કેટલા થયા 140. શું પણ મીટર. હવે મીટરમાં એવું છે કે 1 મીટરના કેટલા રૂપિયા છે 7 રૂપિયા. તો 140ના કેટલા હશે? સાચી વાત ને? આને જે બાજુમાં આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. 140 ગુણ્યા 7 ના છેદમાં કેટલા થશે 1. હવે કાંઈ ન આવડે તો 140 ગુણ્યા શું કરવાના 7 કરવાના. 7 ધારે 0નો ગુણાકાર કરો તો 0, 7 × 28, એટલે અહીંયા 8 આવી જશે, અહીંયા 2 આવી જશે. 7 × 7, 7 ને 2 9, એટલે કેટલા થશે 980. આ 980 મળ્યા એ શું મળ્યું આપણને ટોટલ ખર્ચ મળી ગયો. તો આ લેક્ચરને અહીંયા સુધી રાખવી છે. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરીને જણાવો, તો હું આગળ વિડીયો બનાવીશ. પાર્ટ 2 તમારો જલ્દી આવી જશે.